પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળાનો ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓનો સ્નેહશિવમ દ્વારા રંગોત્સવ કાર્યક્રમ ગતરોજ કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। વર્ષ 2016-17 ના પ્રથમ રંગોત્સવ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સ્વચ્છ નગર, શિષ્ટ નાગરિક, વિશ્વ શાંતિ, બેટી બચાઓ, ખેલ મહાકુંભ, પ્રાચીન સંસ્કૃતિ, પાલનપુરની યશગાથા, સ્કાઉટ તેમજ યોગા આધારિત થીમ પર વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ રંગોત્સવ કાર્યક્રમમાં શાળાના 351 માંથી 320 બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું। દીપાવલીના પર્વ નિમિત્તે ધોરણ 1 અને ધોરણ 2 ના નાના ભૂલકાઓ દ્વારા ભાઈચારો, સમાજ જાગૃતિ અને સંસ્કૃતિ જાળવણીનો સંદેશો વહેતો મૂકવામાં આવ્યો હતો। આ રંગોત્સવ કાર્યક્રમમાં શાળાના 351 માંથી 320 બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું। દીપાવલીના પર્વ નિમિત્તે ધોરણ 1 અને ધોરણ 2 ના નાના ભૂલકાઓ દ્વારા
ભાઈચારો, સમાજ જાગૃતિ અને સંસ્કૃતિ જાળવણીનો સંદેશો વહેતો મૂકવામાં આવ્યો હતો. જેમાં બાળકોની કલા અદ્ભુત જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યામંદિર ટ્રસ્ટના ડાયરેક્ટર હસમુખભાઈ મોદીની પ્રેરણા થકી આસિસ્ટન્ટ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ તેમજ નિગમભાઈના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર કોકિલાબેન પુરોહિત તેમજ શાળાના આચાર્ય દિવાળીબેન પટેલે જહેમત ઉઠાવી હતી. જેમાં સ્નેહ શિવમ વાલી મંડળના પ્રમુખ દિનેશભાઈ જયગોડા સહિતના સભ્યો, શિક્ષક સ્ટાફ તેમજ વાલીઓએ અભૂતપૂર્વ સહકાર પૂરો પાડ્યો હતો.